સુરતમાં ખાતરીજના પાવન અવસરે પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। બ્રાહ્મણ સમાજ દ્વારા અડાજણથી પરશુરામ ગાર્ડન સુધી વિશાળ રેલી કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો। રેલી બાદ વિષ્ણુ યાગ અને હવનનું આયોજન પણ કરવામાં આવ્યું। સુરત શહેરમાં અખાત્રીજના પાવન અવસરે પરશુરામ જયંતીની ભવ્ય અને ધાર્મિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા આ પ્રસંગે વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરભરના બ્રાહ્મણ સમાજના લોકો ઉમટી પડ્યા હતા। પરશુરામ જયંતિ નિમિત્તે અડાજણ સ્થિત ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ધાર્મિક ઉલ્લાસ સાથે ભગવાન પરશુરામના જય ઘોષ કરવામાં આવ્યા હતા। રેલી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેને લોકો દ્વારા ખૂબ જ સરાહના મળી હતી। ખાસ કરીને યુવાનોમાં પણ આ કાર્યક્રમને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં બાઇક સાથે યુવાનો રેલીમાં જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં તરબોળ થઈ ગયો હતો। રેલી પૂર્ણ થયા બાદ પરશુરામ ગાર્ડન ખાતે વિષ્ણુ યાગ અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો અને શહેરના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આજે અખાત્રીજના પવિત્ર દિવસે દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે ભગવાન પરશુરામજીનો જન્મ મહોત્સવ ખૂબ ધૂમધામથી જોયા છે। આજ રોજ સવારે 8 કલાકે અડાજણ ખાતે સરદાર પુલથી પરશુરામ ગાર્ડન સુધી અમે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી। તેમાં વિવિધ જાતિઓ પણ હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે આજે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજી માટે વિષ્ણુ યાગનું પણ અમે આયોજન કર્યું છે। આ વિષ્ણુ યાગ માટે સિદ્ધપુરથી વિદ્વાન આચાર્યોને અહીં આમંત્રણ આપવામાં આવ્યું છે અને ખૂબ જ ધામધૂમથી મોટી સંખ્યામાં લોકો યજ્ઞ કાર્યનો લાભ રહ્યા છે। સાથે સાથે રાત્રે 9 વાગે ભગવાન પરશુરામજીના ગાર્ડનમાં ભજનનો પણ કાર્યક્રમ રાખ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એમાં પણ જોડાઈ રહ્યા છે। સેવાના કાર્ય તરીકે અમે આજે અમારા સમાજના ડોક્ટર વ્યાસ દ્વારા જેઓને સુગર હોય અને કોલેસ્ટ્રોલ હોય તેના માટે ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે અને અમારા પાલવાડા સમાજ દ્વારા અહીંયા સુરત શહેરમાં રક્તની જરૂરત હોય તો રક્તદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે। આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો, જેનાથી શહેરમાં ધાર્મિક એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ પ્રસરી ગયો હતો।